ભારે વરસાદના કારણે ભાવનગરના સિહોર તાલુકાનું ગૌતમેશ્વર તળાવ 14મી વખત ઓવરફ્લો થયું છે। 25થી વધુ દરવાજા ખોલી દેવાયા છે, જેથી ગૌતમી નદીના જળપ્રવાહમાં વધારો થયો છે। આના પરિણામે ભાવનગર રાજકોટ નેશનલ હાઈવે પર A1 પુલ પાસેથી પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે। સિહોરથી રાજકોટ જવાનો માર્ગ અટકી જવાથી હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી। ભાવનગરના તળાજા અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। નવી કામરોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તળાજી નદીમાં પાણીની આવક વધી હતી, જેના કારણે ઘોડાપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ગામના લોકોએ જણાવ્યું છે કે વરસાદી માહોલમાં આવી પરિસ્થિતિ વારંવાર બને છે। અનેક લોકો જાહેર જીવન જોખમે નદીના ધસમસતા પાણીમાંથી પસાર થતા હોય છે। જોકે ધસમસતા પ્રવાહનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અનરાધાર વરસાદથી ખેતી પાકમાં બહુ મોટું નુકસાન છે। પછી કપાસ હોય, મગફળી હોય કે કોઈ પણ પાક હોય, 100% પાક નિષ્ફળ ગયો છે। એટલે સરકાર સામે એક જ નિવેદન અને વિનંતી છે પહેલાં કે પાકનો કોઈ પણ સર્વે કર્યા વગર સહાય ચૂકવવામાં આવે, કારણ કે 100% પાકની નુકસાની છે। એમાં કોઈ સર્વે કરીને કોઈ ફાયદો છે નહીં, બધો જ પાક